શું લાગે છે એના બાપાએ પૈસા દીધા છે કે નહીં દીધા હોય? દીધા છે નહીં દીધા હોય? દીધા છે નહીં દીધા હોય? મોઢું જોઈને તો એમ લાગે છે નહીં દીધા હોય. શું થયું બેટા? નો દીધા ને પૈસા? અરે મને ખબર જ હતી, ગળા લગીનનો વિશ્વાસ હતો. આ તારો બાપ એવો કંજૂસના પેટનો બાપ છે, તને કોઈ દિન આજ લગીન દીવ જવા નથી દીધો. ઈ તને દુબઈ થોડો જવા દે, હવે નો જ જવા દે. નો દીધા ને પૈસા? કાંઈ વાંધો નહીં બેટા, તું ટેન્શન લેતો નહીં. દુબઈની એક ફ્રેમ મારા મોબાઈલમાં સેવ કરીને તને મોકલી. તમ તારે તું મોબાઈલમાં બેઠો બેઠો જોજે, હું અહીંયા લાઈવ જોઈશ. હો બટા તો કોણ મુંજ્યા મને ટેન્શન લેવા તું કેમ ગાંડા જેવો કરે છે? એક મિનિટ. હું 1 મિનિટ. અરે ના તું પૈસા આપમાં, હું તારા હાટુ ત્યાંથી ઓલો રૂમાલ લઈ આવી 200 રૂપિયાનો. અરે 25000 રૂપિયા રોકડા કાઢું, મારા બાપાએ મને દઈ દીધા ગાંડા. એ 25000 રૂપિયા દીધો? તો યાર જેવું તું વિચારતો તો, જેવું હું વિચારતો તો એનાથી ઊંધું થયેલા. મારા બાપાએ મને તરત આપી દીધા. જા મોજ કર બટાઈ, કે હું મોજ ન કરી કે તું મોજ કરી. બાપાએ બુધાલાલની ભેગું હવારમાં દેશી ચાલુ નથી કર્યું ને? નશામાં નથી દીધા ને? કાંઈ ખબર નહીં, દઈ દીધા. આપણું કામ થઈ ગયું ને. હવે તો એટલા દુબઈ જાય, મોજ કરી, અરબી ગરબા રમી, અને એને એવું લાગશે ને તો તેલનો કુવો એકાદ એને ખરીદી લઈ. આ 25000 રૂપિયા કાઢવામાં તને ફીણા આવી ગયા. તારે અહીંયા ઘરની બહાર બોર કરવો હોય તો બોર કરવાની તારા બાપમાં તેવર નથી, અને તું દુબઈ જઈને પાછો તેલના કુવા ખરીદવાની વાતો કરે. એટલે એવું નથી યાર, હું બહુ મગજવાળો દિમાગ. ત્યાં જઈ અને આટલા જઈને ગેમું બેમું રમીને પૈસા કમાઈને પછી ઈ પૈસા તેલનો કુવો તો ખરીદી. આ એ તારે જે ખરીદવું હોય ખરીદજે, બાકી આપણે તો અહીંયા ખુલ્લી મોજ કરવાની છે. લુખ્ખી મોજ, મોજે મોજ, રોજે રોજ. કાંઈ વાંધો નહીં. હવે છે ને આ પૈસા હું દેતો આવું, અને ટિકિટ કન્ફર્મ થાય એટલે તને કહું. રેડી? અરે રેડી. તો હું ઘરે જાઉં કે તારા ભેગું આવું કે આમ જાઉં? ના, એક કામ કર, ઘરે જા. બાપાને જો કદાચ બેહો થઈ છે ને તો એને સંભાળવા પડશે. જા. નહીં, મારા બાપા જલસામાં. તું તારા બાપાનો કે હાર હોય? એ હા. વાહ, કોઈ દિન એનો બાપ 500 રૂપિયાનું આપે ને આજે સીધા 25000 આપી દીધા. વિશ્વાસ ન આવે. ક્યારેક કોકના માણસને આવું થઈ જાય તો